તો મોદી સરકારે મોટો નિર્ણય લેતા જીએસટીના માળખામાં મોટો ફેરફાર કર્યો છે। હવે માત્ર 5% અને 18% જીએસટીનું માળખું જ યથાવત રહેશે। 12% અને 28%નો સ્લેબ સમાપ્ત કરવામાં આવ્યો છે। જીએસટીનું નવું માળખું 22 સપ્ટેમ્બરથી લાગુ થશે। સરકારના નિર્ણયથી જીવન જરૂરી અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાનો છે। જીએસટી કાઉન્સિલની 56મી બેઠકના પહેલા દિવસે 12% અને 28% ટેક્સ સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં 2 દિવસીય બેઠક ચાલી રહી છે। અત્યાર સુધી જીએસટીમાં 4 સ્લેબ હતા, જેમાંથી 2 કરવામાં આવ્યા છે। જોકે સરકારે જીએસટીનો સ્પેશિયલ દર 40% લાગુ કર્યો છે। લક્ઝુરિયસ આઇટમ અને તમાકુના ઉત્પાદનો પર 40%નો સ્લેબ લાગુ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે પોતાના ભાષણમાં જીએસટી ઘટાડવાનું વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે આ વર્ષે દિવાળી જીએસટી સુધારાની મોટી ભેટ મળવાની છે। તો જીએસટીના સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। માળખું હવે 2 સ્લેબ જ ધરાવતું થશે અને આ વિશે જ વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે તપનભાઈ દોશી, જેઓ સીએ છે। તપનભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। થેન્ક યુ જી તપનભાઈ, જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે નવા જીએસટી સ્લેબમાં આર્થિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે મોટો લાભ થશે કે પછી નુકસાન? ના, આ તો 100% લાભ તો સારો એવો થશે, કેમ કે આ વસ્તુની ઇન્ડસ્ટ્રી કેટલા વખતે ડિમાન્ડ કરી રહ્યું હતું। છેલ્લા 1.5-2 વર્ષથી તમે જો કે ઘણા બધા સેક્ટરમાં જ્યાં કાપ મુકાયો છે ત્યાં ઓલરેડી બહુ ડિમાન્ડ હતી કે તમે આ સ્લેબ કટ કરો, પણ એ ચાલી રહ્યું હતું, પણ એનું કોઈ નિર્ણય નહોતો આવતો। પણ આ જે ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા એક તરફનું એક ટ્રિગર પોઈન્ટ હતું। 7 ઓગસ્ટે એકચ્યુઅલી એમને આપણે ટેરિફ લગાવીને 15 ઓગસ્ટે માનનીય પ્રધાનમંત્રીએ એનાઉન્સ કર્યું કે અમે જીએસટી કટ કરી રહ્યા છે, અને જે તેજીથી આ કટ કર્યું, તમે જો ગઈકાલે 2 દિવસની મિટિંગ હતી, 1 દિવસમાં જ મિટિંગ પતી ગઈ, અને આ જે જીએસટી કટ જે કર્યું છે એ એકચ્યુઅલી બધાના એક્સપેક્ટેશન કરતાં વધારે એક્રોસ ધ કહેવાય ને કે સેક્ટરમાં કટ કર્યું છે। એવું નથી કે કરવા ખાતર કર્યું છે, બધા માટે કંઈક ને કંઈક છે, અને જે બહુ પોઝિટિવ વસ્તુ છે, કેમ કે અગર આપણું એક્સપોર્ટને ઇમ્પેક્ટ થાય છે અગર યુએસના એક્સપોર્ટથી, અને જે બધા ઘણા બધા આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે કે જે રીતે બીજા બધા સેક્ટરમાં ઇમ્પેક્ટ થાય છે, ટેક્સટાઇલ હોય, જેમ્સ એન્ડ જ્વેલરીઝ હોય કે સી ફૂડ્સ આઇટમ હોય કે બધા સેક્ટરમાં, તો એક તરફનું આ એક મલમ તરીકે કામ લાગશે। અને આ ઓવરઓલ આ કેમ કરવાનું રીઝન એક જ હતું કે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધે અને આગળ જઈને જીડીપીમાં ફાયદો થાય। આના લીધે 48,000 કરોડનું ટોટલ રેવન્યુ લોસ થશે ગવર્મેન્ટનું, પણ જે રીતે કન્ઝમ્પશન વધશે તો આઈ થિંક 1.5 થી 2 લાખ કરોડનું ઓવરઓલ ત્યાં ફાયદો થઈ શકે એમ છે, અને આગળ જઈને જીડીપીમાં પણ ઘણો ફાયદો થશે। આ એક સિમ્પલ સેગમેન્ટ છે। 5% અને હવે 18%નું બેચ સેગમેન્ટ રહ્યા છે, જેના લીધે શું કહેવાય કે એક નોર્મલાઇઝ થઈ ગયું છે જીએસટીના રેટ દર, અને દરેકને સમજ પણ આવે। અને હવે તમે આ દિવાળી સિઝન જોજો, જે 22 સપ્ટેમ્બરથી જ્યાંથી નવરાત્રી ચાલુ થાય છે, અને આ દિવાળી સિઝન આઈ થિંક બહુ સારી રહેશે ઘણા બધા સેક્ટર માટે, અને એના લીધે આઈ થિંક ઘણો ફાયદો પણ થશે। આ જરૂરી હતી, કેમ કે એક તરફની ઘણા બધા ડોમેસ્ટિક સેગમેન્ટ નહોતા કામ કરતા, આ એનું એક કહેવાય ને બેઝ ઇફેક્ટ પર ઇમ્પેક્ટ આવી છે, એના લીધે ઘણા બધા સેક્ટરને ફાયદો થશે। જી તપનભાઈ, સરકારનું કહેવું છે કે સરળ સિસ્ટમ અર્થતંત્રને ગતિ આપશે। શું આ વાત સાથે તમે સહમત છો ખરા? ના, જે વાત છે સાચી વાત છે, કેમ કે જો 5% ને 12% ને 40% આ 3 જ સ્લેબ રહ્યા છે, અને એ લોકોએ શું કર્યું છે કે મોસ્ટ એક્રોસ ધ સેક્ટર બધાને એક સાથે નીચે લઈ આવ્યા છે, અને જે બતાવે છે કે સિમ્પ્લિસિટી જીએસટીનું નામ હતું। કેમ કે તમે જો છેલ્લા 4-5 વર્ષથી જ્યાંથી જીએસટી લાગુ આવ્યું છે, અરુણ જેટલી જે જ્યારે જીએસટી લગાવ્યું હતું ત્યારથી પછી ઘણું કોમ્પ્લિકેશન રહ્યા હતા, ઘણા બધા તમે સીએ કોઈને પણ પૂછો, ફેટર્નિટીને પણ પૂછો કે ઘણા કોમ્પ્લિકેશન, એ હવે ધીરે ધીરે હવે સિમ્પલ કરતા જાય છે। અને એક તરહનું હવે ફોકસ એ છે કે ભાઈ જીએસટી રેટ કટ કરીને કન્ઝમ્પશન વધારવાનું, કેમ કે ઇકોનોમીમાં પૈસો ફરવો જોઈએ, અને આઈ થિંક એનો ફાયદો ઘણો એવો થશે। અને હોપફુલી એ જે સરકાર કહી રહી છે કે સિમ્પલ કરવું, આઈ થિંક એક આ બહુ મોટું આમાં પગલું છે કે આ ટેક્સને સિમ્પલ કરવામાં,
તો આઈ થિંક એ બેનિફિટ રહેશે. આગળ આપણે જે ઇન્કમ ટેક્સમાં પણ જે 12 લાખનો જે રીતે કટ કર્યો છે ઉચ્ચલા દરોમાં, તો એ પણ એક તરફ સિમ્પ્લિસિટી તરફ જઈ રહ્યો છે. તો યસ, હું એગ્રી કરું છું કે ધીરે ધીરે આપણે એ દિશા પર જઈ રહ્યા છે. જી, શું લાગી રહ્યું છે કે આ જે નવા દરો છે તેનાથી ખરેખર મોંઘવારી પર કાબુ મેળવી શકાશે કે પછી જે સામાન્ય જનતા છે તેને તો તેટલું જ કિંમતો ચૂકવવી પડશે? શું લાગી રહ્યું છે આપને? જો એક તો છે કે જે મોંઘવારીના દરો જો તમે જો તો આપણા પાસે છેલ્લો જે હતું એ 1.55% ઇન્ફ્લેશન બતાવ્યું, ભાવ વધારો. પણ એકચ્યુઅલી એટલું છે નહીં. આપણે પણ ખબર છે, આપણે શાકભાજી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણને કમસે કમ 6-7% તો ભાવ વધારો દેખાઈ જાય છે દરેક જગ્યાએ. તો જે આરબીઆઈ કે જે ગવર્મેન્ટ બોલે છે એ સામે જે રિયલીમાં છે એમાં થોડો ડિફરન્સ છે. હવે એ મેચ તો આપણે ઉકેલી નહીં શકીએ, પણ આમાં એક વસ્તુ તો તય છે કે ઓવરઓલ આ જે બેઝિકલી જીએસટી નીચે જશે એના લીધે ભાવ ઓછા થશે, એટલે આનાથી ભાવ વધારો ઓછો થશે, ના કે વધશે. તો થોડી મોંઘવારીમાં ઓર કાબુ થઈ શકશે. ઓફકોર્સ આરબીઆઈ તો કહે છે જ અને ગવર્મેન્ટ કહે છે કે ઇન્ફ્લેશન ડાઉન છે, પણ એવું દેખાતું નથી જ્યારે આપણે રિયલીમાં જઈએ. પણ ઓફકોર્સ આ થોડું ગમે તે રીતે આઈ થિંક તમે જો તે 28 થી 18% થયા, ત્યાં 10% ઘટાડો છે. જે રીતે 12ના 5% થયો ત્યાં ઓલમોસ્ટ 6-7% મિનિમમનો ભાવમાં ઘટાડો થશે. અને એવું કહેવામાં આવે છે કે ગવર્મેન્ટના ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો ફાઇનાન્સ મિનિસ્ટરને કે શું તમે કોઈ એન્ટી પ્રોફિટરી લગાવવાના છો ટેક્સ? એટલે કેવું છે કે આ ભલે ઘટાડો થયો પણ શું આ એન્ડ કન્ઝ્યુમર સુધી જશે કે નહીં? તો ગવર્મેન્ટે એવું કીધું કે ના ના, એ જશે ને અમે ધ્યાન પણ રાખીશું. તો અગર આ જે જીએસટી કટ છે આખું પાસ ઓન થઈ જાય અને વચ્ચે કંપનીઓ પોતાનો શેર ના લે તો ઓફકોર્સ ભાવ વધારો થોડો ઓછો થશે, ઇન્ફ્લેશન થોડું ઓછું થશે. જી, એક બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયેન્દ્ર તન્ના, જે પ્રમુખ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના છે. જયેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. જયેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે 8 વર્ષ પછી સરકારને કેમ પોતાનો નિર્ણય બદલવો પડ્યો? શું લાગી રહ્યું છે આપને? સાચી વાત કરીએ તો સરકાર જો કન્ઝ્યુમર પ્રત્યે, ટેક્સપેયર પ્રત્યે, વેપાર ઉદ્યોગ પ્રત્યે જો સહાનુભૂતિ હોત તો 5 વર્ષમાં જ આ માટે રિવ્યૂ કરવાની જરૂર હતી. પરંતુ આટલી મુશ્કેલીઓ પછી ને આટલી વાત પછી, ફરિયાદો પછી સરકારને 8 વર્ષે પણ થોડું ઘણું ફેરવિચારણા કરવાની ફરજ પડી છે એમ કહી શકીએ તો એ સારું છે. આપણે એનો આવકાર કરીએ, કારણ કે સરકાર મા બાપ છે, એમને પોતાના કારણોને પોતાની સિસ્ટમ અલગ અલગ રીતે ચલાવવી હોય, એમને બીજી બધી યોજનાઓ માટે, ટેક્સ માટે નાણાં જોતા હોય તો એ પ્રકારે એમણે પ્લાનિંગ કર્યું છે. પરંતુ આ પણ આમ જોઈએ તો જેટલા ઢોલ વાગ્યા હતા એ પ્રમાણમાં હું થોડું કહીશ કે અધકચરું છે. કારણ કે જે મોંઘવારીની વાત કરે છે, હમણાં આપણે એક્સપર્ટ એડવોકેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબે કહ્યું એમ, હજી છેક સુધી આનો ફાયદો કેટલો થાય ને કેટલો નહીં એ અનિશ્ચિત છે. કારણ કે જેમાં ટેક્સ ભાવ ઘટાડ્યો છે એમાં આઈટીસી, ઇન્કમ ટેક્સ, ઓલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એને દૂર કરી નાખી છે. એટલે ખરેખર રીતે આમાંથી કેટલો ફાયદો છેક સુધી પહોંચે? હા, 10%, 15% થોડો મોંઘી આઇટમો છે એમાં 2-4% ફેર પડશે. અમને સરકાર વેપારીઓ તરફને કહેવામાં આવ્યું છે કે તમે તમારા સભ્યોને કહો, એટલે અમે જાહેરમાં બધા સભ્યોને કહ્યું છે, અમે એ પણ કરીએ છીએ કે આમાં જેટલો ફાયદો થાય એટલો આપે કન્ઝ્યુમરને પહોંચાડવાની પ્રયત્ન કરવો જોઈએ અને વાત કરવી જોઈએ. એન્ટી પ્રોફિટ ટેક્સ સરકાર નથી કરી, કે એ મેન્યુફેક્ચરિંગ લેવલે જો કરે તો ચોક્કસપણે એનો ડાયરેક્ટ ફાયદો થાય. સરકાર એની ઉપર નિયમન પણ રાખી શકે, પણ સરકારે સ્વૈચ્છિક કર્યું છે. બીજી વાત જે આમાં આવે એ રાહતની વાત જે સરકારે કરી છે એ તો બધું બરાબર છે કે તમને નવરાત્રિમાં, દિવાળીનો અમે આનંદ કરાવી દઈશું. વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી છે એ પ્રમાણેની આ વાત છે. પણ એમાં મક્કમતા કેટલી છે ને નક્કર કેટલું છે એ વાત ચોક્કસપણે વિચારવી પડે. હું વેપારી વર્ગનો અને વેપાર ઉદ્યોગનો જે ટેક્સ પેયર છે એમનો પક્ષ અને સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનો જે છે, જે ખરેખર અમારા મુખ્ય સહાયક છે આ કાયદાના પાલન કરવા માટે, અમે એના વિના આગળ જ ચાલી શકીએ એમ નથી, એવા એમણે પણ જે સજેશન કર્યા હતા એમનું ખરેખર પાલન સરકારે નથી કર્યું. અને સરકારે આ બાબતમાં કેમ જાગૃત નથી, શું કામે લોકોને અનુકૂળ આવે એવા કાયદા કાનૂન નથી કરતા એ અમને સમજાતું નથી. હજી અત્યારે દરેકે દરેક દેશના અલગ અલગ વિભાગમાં અલગ અલગ કાયદાનું અર્થઘટન અધિકારીઓ પોતપોતાની રીતે કરે છે અને એની કોઈ એક સૂત્રતા નથી. આવી વ્યવસ્થા પણ હોવી જોઈએ કે એક સૂત્રતા હોવી જોઈએ.
કેટલા કેસ કોર્ટમાં છે, 7 વર્ષે તો ટ્રિબ્યુનલની રચના કરી. તો અમારે ન્યાય માગવા જવું ક્યાં? આમાં અન્યાય થાય તો જે નક્કી કરતા હતા તે સરકારી અધિકારીઓ જ નક્કી કરે તો એ તો સરકારનો પક્ષ જ લેવાના હતા. ચોખ્ખી અન્યાયની વાત હતી. ઇવન દરેકે દરેક હાઈકોર્ટ જ્યાં જ્યાં કોર્ટમાં કેસ થયા છે ત્યાં સુપ્રીમ કોર્ટ સહિત આ કાયદાની જે કડકમાં કડક ટીકા કરવામાં આવી છે કે સૂચનો કરવા આવ્યું છે, આવું ક્યારેય નથી થયું. પહેલાં બીજી સરકાર જ્યારે એમ વાત કરીશ કે અમે ફરીથી જૂની વાત ઉપર મુખ્ય વાત ઉપર આવું કે અમે સસ્તું કરીએ છીએ, તો સેલ ટેક્સમાં અને વેટમાં જે વસ્તુ ઉપર ટેક્સ હતો જ નહીં, રોટી કપડાં મકાન ઉપર નહોતો, એમાં સરકારે ટેક્સ લગાડી દીધો છે. એટલે મોંઘવારી તો છે જ. આજે તમે પોતે બજારમાં જાઓ વાત કરો તો દરેકે દરેક વાતમાં સાહેબે કહ્યું એમ જે રાહત થશે એ મોંઘવારીમાં રાહત થશે. ખરેખર સસ્તું કરવાની કે સરકારને પોતાની આખી પકડ છે જે નેટવર્કિંગ એમાંથી કોઈને છોડવાની કે સરળતા કરવાની વાત આમાં ક્યાંય દેખાતી નથી, આવી વાત છે. એટલે અમે સાવચેતીથી સહિત આનું સ્વાગત કરીએ છીએ કે ખરેખર નીવડે વખાણ છે. 22મી સપ્ટેમ્બરે જ્યારે બજારમાં આવશે ત્યારે ખબર પડશે કે કઈ પ્રોડક્ટમાં ખરેખર કેટલું થશે કેટલું નહીં. જીએસટીમાં શરૂઆતથી આવી જ વાત આવી છે. તમને દેખાય છે પહેલી નજરે કે એવો આ તો સરળ કાદો વન ટેક્સ વન નેશનની વાત હતી કે વન નેશન વન ટેક્સ, એવું તો થયું નથી. વેપારી વર્ગ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના બીજા કાયદાઓ છે જે એક સાથે કાઢી નાખવાના હતા. ધારો કે અમે વેપાર કરીએ, પ્રોફેશનલ ટેક્સ છે, પ્રોપર્ટી ટેક્સ છે, બીજા બધા જે ટેક્સ છે અને જે મુશ્કેલીઓ છે એનું કોઈ ઈલાજ કે કોઈ આમાં કોઈ એડ્રેસ કરવાવાળું છે જ નહીં, એવી મિકેનિઝમ નથી. જયેન્દ્રભાઈ, એટલે મારો સવાલ પણ એ છે કે શું આનાથી ખરેખર સામાન્ય લોકોને ફાયદો થશે ખરો? મને પૂછો. હા, આપને સવાલ છે. હવે એ 22મી સપ્ટેમ્બરે સાચી ખબર પડે. હા, 2-5% 7% ચોક્કસપણે ફ્રી થશે. તો ટીવીનો ભાવ આજે હશે એમાં થોડું ફેરફાર થશે, એમાં ભાવ ઘટશે કારણ કે કંપનીઓને સરકાર ફરજ પડશે, ત્યાંના લેવલે ટેક્સ પડશે. એટલે પણ ઇનપુટ ક્રેડિટ કાઢી નાખી છે એટલે જે એકચ્યુઅલ ફાયદો કેટલો થવાનો હતો એ હવે ખબર પડે. ત્યાર તો ઝીરો ટેક્સ એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નીકળી જાય એટલે કન્ઝ્યુમરને ચોક્કસપણે એમાં ફાયદો થતો હતો. હવે શું ફાયદો થશે, કેટલો ફેર પડશે જૂના ભાવમાં? 2-5% ફેર થશે. પણ સરકાર જે ગુલબાંગો મોટી કરે છે, જાહેરાત કરે છે કે અમને તમે દિવાળી ઉજવી લ્યો એવી વાતાવરણ કરતા, એવું થાય કે નહીં એ 22 તારીખે આપણને ખબર પડે. એકવાર અમલમાં આવે ત્યારે. હજી તો આમાં કેટલી વિશે 100 ગણા છે વાત છે. કમ્પ્લાયન્સ સિસ્ટમ સરકાર ઓછી કરે તો એનો ખર્ચો પણ ચોક્કસપણે વેપારીઓ ગ્રાહકોને આપી શકે. આજે એક વેપારીને કમ્પ્લાયન્સ સિસ્ટમને કારણે વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 20,000 થી 25,000 રૂપિયાની ફી ભરવી પડે છે. જો એ કમ્પ્લાયન્સ સિસ્ટમ એવી થાય વેટમાં ને એમાં આવતું કે વેપારી પોતે જ પોતાની રીતે એસેસમેન્ટ કરીને પોતાનું ચલણ ભરી શકે, પોતાનો ટેક્સ ભરી શકે, સેલ્ફ એસેસમેન્ટ કરી શકે, આવી ઇનપુટ જો સંસ્થા બધી વ્યવસ્થા હોય તો ચોક્કસપણે એનો ફાયદો થાય ને સરળતા થાય અને વેપારી વર્ગને વેપાર કરવામાં ઉમળકો થાય ગ્રાહકોને. આ તો ઘણીવાર તો એવું થાય કે જાજો વેપાર કરવા જાય તો આમાં નફો કેટલો છે અને કમ્પ્લાયન્સ સિસ્ટમ કરી એ બંનેની સરખામણી કરતા વેપારીઓ ઘણા બધા એવી પોતાની પ્રોડક્ટ હતી અને જણસો હતી, કોમોડિટી હતી કે જેને પોતાના ધંધામાંથી કટ કરી નાખી છે કે સરળતા થાય એટલો જ ધંધો કર્યો. બાકીના ધંધામાં આપણે ક્યાંક ને ક્યાંક કમ્પ્લાયન્સ સિસ્ટમમાં જો પકડાઈ જશું તો એનો દંડ ભારે પડશે. અધિકારીઓ તુમારશાહીથી જ વર્તન અત્યારે કરે છે. એની કેટલી કમ્પ્લેન થઈ, એક નહીં, દરેકે દરેક સ્ટેટમાં જે કમ્પ્લાયન્સ સિસ્ટમ છે એની કમિટીઓ છે એ કમિટીઓ કેટલા ઠરાવ કરીને આપણી ગુજરાતના જ ટેક્સ પ્રેક્ટિસ એસોસિએશનરે 26 પેજના કાગળો લખ્યા અને એક પેજમાં 4-4, 5-5 સાઇટેશન સાથે કે આ કાયદો આને માટે ખરાબ છે કારણ કે આને આ કાઢી નાખો તો એટલો ફાયદો થશે. આટલા જસ્ટિફિકેશન સાથે બધી વાતો બધાએ કરી છે. આવા હજારો મેમોરેન્ડમ સરકારને પહોંચ્યા છે પણ એની અસર આમાં ક્યાંય કરતાં ક્યાંય પહેલા દિવસની કાર્યવાહીમાં દેખાતી નથી. આપણે આશા રાખીએ કે આજના દિવસમાં એ કમ્પ્લાયન્સ સિસ્ટમવાળી વાત ઉપર કરે અને સરળતા કરે. જી તપનભાઈ, આપને પ્રશ્ન છે કે નવા જીએસટીમાં ઇન્વોઇસિંગ અને ઈ બિલિંગ ફરજિયાત બનશે તો નાના વેપારીઓ કેવી રીતે હેન્ડલ કરી શકશે? શું લાગી રહ્યું છે કે તેમના માટે ઇઝી રહેશે? એ તો ડિફિકલ્ટી કેટલા વખતથી છે જ. આ બધામાં અગર તમે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન જો ત્યાંથી પણ તમે કોઈ પણ સીએને વાત કરશો તો એ જ કહેશે કે બહુ જ કોમ્પ્લેક્સ છે અને નાના વેપારી માટે તો ઓર ડિફિકલ્ટ છે કેમ કે અડધો રૂલ ખબર નથી હોતો અને ડ્યુ ડેટ જતી રહી છે અને બીજા દિવસથી તો પેનલ્ટી લાગવાની ચાલુ પણ થઈ જતી હોય છે. એટલે નાના વેપારીઓ માટે તો ડિફિકલ્ટ છે. પણ આ વખતે જે મેં સાંભળ્યું અને જે મેં જોયું છે પ્રિન્ટ મીડિયામાં કે એમએસએમઈ ને એ બધા માટે એ લોકો કંઈ પ્રોવિઝન લાવી રહ્યા છે રિફંડ ને એ બધામાં અને પ્લસ રજિસ્ટ્રેશન ને એ બધામાં પણ એ ઘણા બધા સ્ટેપ્સ ગવર્મેન્ટ કરી રહ્યા છે. હવે એ વાત છે સાચે કેટલું ઇમ્પ્લિમેન્ટ થશે એ જોવાનું રહેશે. અગર જીએસટીની સાચે વાત કરું તો હજી પણ ઘણી ચોરી થાય જ છે, એ આપણા બધાને ખબર છે. હવે મેઇન હેતુ એ છે કે હવે આ જો જીએસટી રેટ કટ થયા અને સિમ્પલ કરીએ છીએ અને ઘણા બધામાં ઝીરો પણ થઈ રહ્યું છે તો શું નવા વેપારીઓ આમાં રજીસ્ટર થશે
અને કેમ કે એક કહેવાય ને ટર્ન ઉપર કરવું પડે. તો આ બધા માટે કહેવાય ને કે કમ્પ્લાયન્સ સિસ્ટમથી માંડીને જે સિસ્ટમ તમારે જીએસટી રાખવી જોઈએ એ હજી પણ ઘણો સુધાર માંગી લે છે. હજી ગવર્મેન્ટ એ રીતે સ્ટેપ ધીરે ધીરે પાપા પગલી ભરી રહ્યું છે, એટલું પણ સારું થયું નથી. પહેલાં પ્રોબ્લેમ બહુ હતા રિટર્ન્સ ફાઇલિંગના, એ બધા એ હવે થોડા ઇસ્યુ ઓછા થયા છે. પહેલાં 2 વર્ષ તો બહુ જ જોરદાર એટલે આમ ખરાબ જ રહ્યા હતા. બધા સીએને પણ કોઈને પ્રેક્ટિસમાં પૂછી શકો છો. પણ હવે ઘણું એ રીતે સારું થયું છે. પણ હજી પણ જે રીતે રીચ હોવી જોઈએ જીએસટીની, અને ઘણા બધા વેપારીઓ ટર્ન હોય તો પણ એ રજીસ્ટર નથી કરી, પણ માથાભેર લાગે છે કે આટલી બધી મહેનત ને થોડું કોમ્પ્લેક્સ છે એટલું છે. કોમ્પ્લેક્સિટી આગળ હજી પણ ઓછી કરવાની જરૂર છે. અને અહીંયાથી જોઈએ હવે ધીરે ધીરે કેવા સ્ટેપ્સ લે છે, પણ હજી આપણે એ બાબતે તો ઘણા દૂર છે. તો ગવર્મેન્ટને ઘણા બધા એવા સ્ટેપ્સ લેવા જોઈએ જેનાથી નાના વેપારીઓ પણ જીએસટીમાં આવે, કેમ કે અનઓર્ગેનાઇઝ સેક્ટર અને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં પણ બહુ મોટો હજી પણ ફરક છે. અગર ઓર્ગેનાઇઝમાં જાય ને તો રિયલીમાં જે નાના કન્ઝ્યુમર છે એ લોકોને ફાયદો થશે. અને અગર એ આપણે કહેવાય ને કે જીએસટી રજિસ્ટ્રેશનથી પણ આજે ઇનપુટ ક્રેડિટ આઉટપુટ ક્રેડિટનો ફાયદો પણ થઈ શકે છે. સો હોપફુલી આગળ જઈને ગવર્મેન્ટ ઓર સ્ટેપ્સ લેશે, પણ હજી પણ આપણે જે જોતું હતું રિયલ સિસ્ટમ એનાથી ઘણા દૂર છે હજી પણ આપણે. જી જયેન્દ્રભાઈ, 40% ટેક્સની પણ એક વાત કરવામાં આવી છે, તેને લઈને આપનું શું કહેવું છે? તેમાં કઈ જે સામગ્રીઓ છે તેનો સમાવેશ થઈ શકે છે, કઈ વસ્તુઓનો, અને ખાસ કરીને જો પેટ્રોલ ડીઝલની પણ આપણે વાત કરીએ તો તેનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. આપણે બે વાત કરીએ આમાં. પહેલાં તો બેઝિક વાત તપનભાઈએ જે રીતે કર્યું એ બહુ સાચી વાત છે. મારે પહેલાં જે વાત કરી કે થ્રેશોલ્ડ લિમિટ જે છે, કેટલું તમારો ટર્નઓવર હોય તો તમારે જીએસટીના નેટવર્કમાં આવવું જોઈએ અને રજિસ્ટ્રેશન કમ્પલસરી કરાવવું જોઈએ. એ 8 વર્ષથી એક જ નક્કી કરેલી છે, 20 લાખ 40 લાખ. તો એમાં ઓછામાં ઓછા 2 કરોડ સુધીના ટર્નઓવરવાળા વેપારીઓને છૂટ આપી દેવી. સરકારને આજે ખબર છે કે હવે નેટવર્ક થઈ ગયું છે. સરકારનું મુખ્ય વાત એ હતી કે અમારું નેટવર્ક એવું કરે છે કે કોઈ કરતાં કોઈ ટ્રાન્ઝેક્શન ટેક્સ વગરનું ન થવું જોઈએ આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ. તો એ વાત એમને પ્રૂવ થઈ ગઈ છે. એમની પાસે એટલા બધા નેટવર્કિંગ છે, એટલો બધો ડાટા છે હવે કોણ વેપારીઓ ક્યાં કરે છે. તો અમે તો એ જ રજૂઆત કરી હતી કે સાહેબ જો તમારે ખરેખર સાવ સરળ બનાવવી હોય તો ફરીથી મેન્યુફેક્ચર લેવલે જેમ જૂનું એક્સાઇઝ હતું એવી વ્યવસ્થા કરી અને મેન્યુફેક્ચરના લાસ્ટ સ્ટેજ ઉપર જ તમે ટેક્સ લઈ લો તો ભારતના ઓછામાં ઓછા 30 થી 40% ટેક્સ પેયરો ઓછા થઈ જશે. તમારે એટલું મોનિટરિંગ ઓછું થઈ જાય, તમારી કમ્પ્લેન, અને વધારેમાં વધારે કરચોરી એમાં જ થાય છે. એટલે ટેક્સ એવેઝન થવાની જે આઈટીસી લેવાની જે શક્યતા હતી એ કરવી જોઈએ. 2 થી 5 કરોડ વચ્ચેના ટર્નઓવરવાળાને વેપારીઓને પણ આમાંથી મુક્તિ આપી દેવી જોઈએ, કારણ કે એ લોકોને કમ્પ્લાયન્સ સિસ્ટમમાં ન, અને તમારો સ્ટાફ છે વધારાનો સ્ટાફ એને પકડવામાં અને એને ધ્યાન રાખવામાં થાય છે. તો આ એક નવું વિચાર કરી અને જેમ ઓક્ટ્રોય માફી કરી દીધી, એમ ઓક્ટ્રોય માફી કરીને વેટમાં તમે એડ કરી દીધો તો ટેક્સમાં તમને કંઈ તકલીફ નથી. અને લોકોને જે ગુંડાગીરી થતી હતી ને ખોટી વ્યવસ્થા ચાલતી હતી ને અધિકારીઓ હેરાન કરતા હતા અને ભ્રષ્ટાચાર વધતો હતો, એમાંથી તમને મુક્તિ મળી. આ જ દાખલો અમે આ જ વાત કરી, કારણ કે ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતી ત્યારે જ અમારી વાત સાંભળી સમજીને એમણે ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. તો એ જ ફોર્મ્યુલા આમાં કોઈના કોઈ તબક્કે લે, ભલે ને પહેલાં 5 કરોડ કરે 10 કરોડ કરે, પણ આવું કંઈક એક ક્રાંતિકારી પગલું આ સરકાર પાસેથી અમે ઈચ્છી રહ્યા હતા કે આ કરશે વેપારીઓ માટે, પણ એ નથી થયું. હવે બીજી વાત તમે સીન ટેક્સની કહી, એ લોકો એને સીન ટેક્સ કહ્યું છે 40%. એટલે હવે એમાં પણ કોઈ એકદમ પ્રમાણભાન સચવાયું હોય એવું નથી. આપણને ખ્યાલ છે કે વડાપ્રધાન જ્યારે ચૂંટાયા એ પહેલાં 2014માં એમની જાહેર સભામાં ઘણું બધું કહેતા હતા કે એગ્રી બિઝનેસને આપણે વધારો આપવો જોઈએ, એગ્રી પ્રોસેસને વધારો આપવો જોઈએ. એટલે એમની વાતને પ્રેરણાથી લઈ અને કેટલા નવા સ્ટાર્ટઅપ થયા છે જેણે બોક્સ પેકિંગમાં ફ્રૂટ જ્યુસ, ફ્રૂટની આઇટમો, એ બધી વાતો પ્રમોટ કરી છે. આજે એને 40%માં તમે મૂકી દીધી. ખાલી ખુલ્લું ફ્રૂટ હોય, ફ્રેશ ફ્રૂટ જ્યુસ હોય, જે મોટા હોટલોમાં વેચાય, ભલે અહીંયા 200 રૂપિયાનો ગ્લાસ હોય, એની ઉપર તમે 5% કરી દીધું. બાકી રસ્તા પર ઠેલાઓમાં જે વેચે છે, જે લોકો તમારી નજર સામે શેરડીનો રસને કરે છે, એ તો આમે નેટવર્કમાં આવવાના હતા. એ તો અનહાઇજેનિક છે. હાઇજેનિક માટે અને એક સિસ્ટમમાં લેવા માટે એગ્રી પ્રોસેસને, એગ્રી પ્રોડક્ટને જે તમે આપણે નવી બ્રાન્ડ છેલ્લા 5 વર્ષમાં કેટલી બધી બ્રાન્ડ બજારમાં જોઈ છે કે જે લોકો થોડો માર્જિન લઈને સારું હાઇજેનિક ફ્રેશ ફૂડ આપે છે. પણ એ લોકોને તો તમે આ વખતે 40%માં લઈ લીધા. બધી જાતના પેકેજ ફૂડને બધે આવી ગયા. તો કયા પ્રકારને શું સીનમાં પણ શું નીતિ કરી છે? ખરેખર બજારમાં જે લોકો સામાન્ય માણસો પણ ઉપયોગ કરે છે એવી આઇટમને ત્યાં રાખવી જોઈએ, ન રાખવી જોઈએ, એ પ્રમાણમાં ગંભીરતાથી વિચારણા કરી એવું નથી લાગતું અને ત્યાં મૂકી દીધી છે. સીન મોટી ગાડીઓને તમે એમાં લીધી, પણ અત્યારે સ્મોલ ગાડીઓ ખૂબ ઓછી વેચાય છે. લોકોની આજની જરૂરિયાત જ મોટું ફેમિલી થઈ ગયું છે. તો તમે મિડ સેક્શન કારને પણ સીધા 40%માં લઈ ગયા. એ તો ઠીક છે, પણ 50% વાળી જે BMW ને મોંઘી કાર હતી એને પાછા તમે 40%માં લઈ આવ્યા.
હવે આ આધાર શું છે, કયા પ્રકારે કઈ રીતે શું લોજિકલી થાય છે સામાન્ય માણસને, કે અમારા જેવા કે તપનભાઈ જેવા જે મિડ લેવલના છે ને આ મેનેજમેન્ટમાં કે આમાં ક્યાંય ને ક્યાંય થોડો ઘણો રસ લે છે અમારી સામાજિક ફરજના હિસાબે કે અમારા પ્રોફેશનના હિસાબે, એમના કોઈના વ્યૂઝ આમાં પ્રેક્ટિકલી ધ્યાનમાં લેવામાં સરકાર આવ્યા જ નથી. એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓની જ પોતાની વાત કરીને એ પ્રમાણે ચાલે છે. બીજી વાત, 40%થી આગળ વધીએ, આ ટેરિફને સામનો કરવા માટે આ જીએસટી આ વખતનો સુધારો ટેરિફની સામેના યુદ્ધમાં ક્યાંય કરતાં ક્યાંય કોઈ જગ્યાએ ઉપયોગી થાય એવું કોઈ આમાં ફેક્ટર દેખાતું નથી. કારણ કે ટેરિફની વાત હતી એ તો એક્સપોર્ટર્સને જ લાગુ પડે છે. તો એક્સપોર્ટર્સનો જે પ્રોડક્ટ ફોરેન માટે બનાવે છે, જે સ્ટાન્ડર્ડની જે ક્વોલિટીની બનાવે છે, એ તો ઇન્ડિયાની માર્કેટમાં એ લોકો વેચી શકવાના નથી કોસ્ટ ઇફેક્ટિવમાં. એમને માટે કાંઈ ને કાંઈ આમાં વિચારીને જે લોકો ત્યાંની બ્રાન્ડ વેચે છે કે મને એ લોકો માટે કંઈ વિચારવું જોતું. એટલે આમ જુઓ તો આ પ્રચાર વધારે છે અને ખરેખર શું લોકોને ફાયદો થશે અને દિવાળી થશે કે કેમ, કેટલા પ્રમાણમાં દિવાળીની ઉજવણી થશે અને કેટલો વેપાર વધારે થશે, એ 22મી તારીખે આ બધું ધીમે ધીમે એક એક ચીજ ઉપર જે ખરેખર લાગુ થશે. આ તમે અત્યારે જે દેખાય છે શેમ્પૂ, સાબુ, અન્ય ઘરવસ્તુ 5% તમારા જે સ્ક્રીન ઉપર દેખાય છે, એને તો ફ્રીજ કરવાની જરૂર હતી, કાઢી નાખે શું. એક પેટ્રોલ ડીઝલની વાત હતી, હા, તેનો પણ કોઈ ઉલ્લેખ નથી. એટલે એને કઈ કેટેગરીમાં મૂકવામાં એમાં ક્યાંય નથી, અત્યારે એમને જ રાખવામાં આવી છે. કોઈ અત્યારે ઉલ્લેખ દેખાતી આજની મિટિંગમાં કાંઈક સ્પેસિફિકલી નવું કરે, 2 દિવસની મિટિંગ હતી એટલે પહેલે દિવસે સૌથી મોટી જાહેરાત કરીને વાવા લૂંટવાની કોશિશ કરી છે. ઇટ્સ ઓકે, જો ફાયદો થતો હોય તો એની આપણે સ્વીકારીએ જ કરીએ ને, અમને કશો જ વાંધો નથી. અમે તમામ ટેક્સ વેપારીઓ કન્ઝ્યુમર સુધી પહોંચાડશું, કારણ કે અમારા ફાયદામાં છે ને. સસ્તું હોય તો કન્ઝ્યુમર થોડું વધારે લેશે, અમારી પાસે આવશે. અમે ન કે બાજુનો વેપારી ન પાસ કરતો એને ત્યાં મોંઘું હોય તો એને ત્યાંથી મારે ત્યાં ઘરે આવે. આ તો અમારી બેઝિક કોમ્પિટિશનવાળી વાત છે, જે અમે બધાય પોતપોતાની રીતે અમલમાં મૂકતા જોઈએ. ગ્રાહકોને ફાયદો થાય તો અમારી પાસે વધારે આવે, વેપાર વધારે થાય અને પ્રજાકીય ફાયદો છે. જ્યાં જ્યાં સેવાની ભાવના છે ત્યાં વેપાર ઉદ્યોગને સૌથી ફાળો છે. સરકાર સેવાની ભાવના કરે એના કરતાં અમારો ફાળો વધારે છે. એટલે એ તો ઇનબિલ્ટ અમારામાં છે જ કે કેટલો ફાયદો ઘર મારા ગ્રાહકને કરવો, એ કરીએ જ છીએ. એટલે સિન્ટેક્સમાં પણ સરકારે કંઈ ગંભીરતાથી વિચાર્યું હોય તો સારું છે. જી જયેન્દ્રભાઈ અને તપનભાઈ, આ બંનેનો આભાર સમગ્ર આ ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.